गीता अध्याय 2 श्लोक 46 यवनार्थ उद्पने सर्वतः संप्लुतोदके तावन सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत। ભગવાનના આ કથનને સમજવા માટે એક વાર્તા છે। એક નાના શહેરમાં એક અનાથ બાળક રહેતો હતો। તે આખો દિવસ ફરતો રહેતો અને જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે તે એક નાના ભોજનાલયમાં જતો। તે ત્યાંની આસપાસની જગ્યા સાફ કરતો અને ભોજનાલયનો માલિક તેને સ્મિત સાથે ખોરાક આપતો। એકવાર તેને ભાત ખાવાનું મન થયું ત્યારે તેણે સાંજે 2 વાર સફાઈ કરી અને ભોજનાલયના માલિકને કહ્યું કે મેં 2 વાર સફાઈ કરી છે, આજે મને ખાવા માટે ભાત આપો। આ રીતે તે ભોજનાલયના માલિક પાસેથી તેની બધી નાની મોટી જરૂરિયાતો, દવાઓ, કપડાં વગેરે પૂર્ણ કરતો। તે અનાથ બાળક ખુશ રહેશે અને ભોજનાલયના માલિકની દયાથી બોજ પણ રહેશે। હવે જો એક દિવસ તે અનાથ છોકરાને એ સત્ય ખબર પડે કે એ જ ઢાબા માલિક તેનો પિતા છે, તો શું તેને પોતાની કોઈ જરૂરિયાતો કે ખોરાક માટે કામ વગેરે કરવું પડશે? શું તેને ભવિષ્યના જીવનમાં કોઈ ચિંતા કરવી પડશે? ભગવાન આ જ કહી રહ્યા છે કે જે દિવસે કોઈ જીવને આ સત્યનું જ્ઞાન અને અનુભૂતિ થશે કે આપણે ભગવાનનો એક ભાગ છીએ, તે જ ક્ષણે બધા વેદ અને ઉપનિષદોના જ્ઞાનનો હેતુ અને મહત્વ પૂર્ણ થશે, કારણ કે આ ઉપનિષદો અને વેદોનો હેતુ છે। ગુરુને શરણાગતિ આપીને જ વ્યક્તિ સત્યનું જ્ઞાન અને અનુભૂતિ મેળવી શકે છે। ગુરુ એ જીવની મુક્તિનો દરવાજો છે।